નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 5ની સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 4ના ગણિત વિષયના પાઠ નંબર 11 ક્ષેત્રફળ અને પરિમિતિ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું। તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે, જે તમે અહીં જોઈ શકો છો। તો તેમના અંદર આપેલ છે એકમના મુખ્ય મુદ્દાની સમજ અને ચાલો યાદ કરીએ। જોઈએ પ્રશ્ન 1, આપેલ આકૃતિઓને તેમની પરિમિતિના માપની સાચી જોડ બનાવો। જોઈએ નંબર 1 આપેલું છે તો તેમની પરિમિતિ છે 8 સેમી, નંબર 2ની 12 સેમી, નંબર 3ની 6 સેમી અને નંબર 4ની 10 સેમી। પ્રશ્ન 2, ખાલી જગ્યાઓ પૂરો। નંબર 1, આલેખપત્ર પર પરિમિતિનું માપન ખાલી જગ્યા એકમમાં કરવામાં આવે છે, ચોરસ સેમી। નંબર 2, તમારી પાસે 2 કાગળના ટુકડા છે, તેમાંથી કોણ મોટું છે તે જાણવા માટે બંને કાગળના ખાલી જગ્યાનું માપ સરખાવવું પડે, ક્ષેત્રફળ। નંબર 3, ખેડૂતને ખેતર ફરતે વાડ કરવા માટે કેટલો તાર જોશે એ માપવા માટે તેમને ખાલી જગ્યાનું માપન કરવું પડે, પરિમિતિ। નંબર 4, 8 ચોરસ સેમી ક્ષેત્રફળ ધરાવતા રૂમમાં ભોંયતળિયે 2 ચોરસ સેમી માપની ખાલી જગ્યા લાદી જોશે, 4। નંબર 5, એક ચોરસની બાજુનું માપ 4 સેમી હોય તો તેની ફરતે બાજુના માપનો સરવાળો ખાલી જગ્યા થાય, 16। પ્રશ્ન 3, આકૃતિ પરથી જવાબ આપો। તો અહીં જે આકૃતિ છે તે પરથી આપણે જવાબ આપવાના છે, પરિમિતિ અને ક્ષેત્રફળ। નંબર 1, આકૃતિ એની પરિમિતિ 16 સેમી અને ક્ષેત્રફળ 16 ચોરસ સેમી। નંબર 2, આકૃતિ બીની પરિમિતિ 18 સેમી, ક્ષેત્રફળ 10 ચોરસ સેમી। આકૃતિ સીની પરિમિતિ 20 સેમી, ક્ષેત્રફળ 14 ચોરસ સેમી। નંબર 4, આકૃતિ ડી તો 18 સેમી પરિમિતિ અને 18 ચોરસ સેમી જેટલું ક્ષેત્રફળ। પ્રશ્ન 4, નીચે આપેલ કોષ્ટકમાં આપેલ દરેક વસ્તુનું ક્ષેત્રફળ દર્શાવવા માટે આપેલ વિકલ્પ પૈકી કયો વિકલ્પ વધારે યોગ્ય રહેશે તેની સામે ખરાની નિશાની કરો। જોઈએ અહીં તમને આપેલ છે કંપાસ ચોરસ સેમી, ગણિતનું પાઠ્યપુસ્તક ચોરસ સેમી, શહેર અને ગામનો વિસ્તાર ચોરસ કિલોમીટર, શાળાનું મેદાન ચોરસ મીટર અને સાડી ચોરસ મીટર। વિદ્યાર્થી મિત્રો, હાલ તમે ધોરણ 5માં અભ્યાસ કરી રહ્યા છો, નેક્સ્ટ તમે ધોરણ 6માં આવશો તો કોઈ તમારા મિત્રો સગા સંબંધીઓ પણ ધોરણ 6થી અંદર ભણતા હોય તો તેમના માટે પણ એક બ્રહ્માસ્ત્ર બેન્ચનું આયોજન કરેલ છે, જેમાં લોન્ચિંગ નિમિત્તે પ્રથમ 60 વિદ્યાર્થીઓને 60% ડિસ્કાઉન્ટ છે, પ્રાઇસ છે 2200 રૂપિયા। મોબાઈલ નંબર 7046222254 એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, જે પ્લે સ્ટોર પરથી મળી જશે। ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયોનો પણ સમાવેશ થશે। તો પ્રશ્ન 5, આપેલ ખેતરના એવા 3 સરખા ભાગ બનાવો કે જેથી દરેક ભાગ A, B, C મૂળાક્ષરો આવવા જોઈએ, જે અહીં તમને બનાવીને આપેલ છે આ રીતના અને અહીંયા, એટલે A, B અને C, આ A, B અને C અને અહીંયા A, B અને C। પ્રશ્ન 6, 4 સેમી લંબાઈનો એક ચોરસ બનાવો, તેના પર A લખો। આ ચોરસની બાજુઓ કરતાં અડધું માપ હોય તેવો બીજો ચોરસ બનાવી તેના પર B લખો। બંને ચોરસના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો। નંબર 1, ચોરસ એની પરિમિતિ 16 સેમી છે। નંબર 2, ચોરસ બીની બાજુનું માપ 2 સેમી છે। નંબર 3, ચોરસ બીનું ક્ષેત્રફળ 4 ચોરસ સેમી છે। નંબર 4, ચોરસ એનું ક્ષેત્રફળ ચોરસ બીના ક્ષેત્રફળ કરતાં 4 ગણું છે। નંબર 5, ચોરસ બીની પરિમિતિ 8 સેમી છે। નંબર 6, ચોરસ એની પરિમિતિ એ ચોરસ બીની પરિમિતિ કરતાં 2 ગણી છે। પ્રશ્ન 7, આપેલ પ્રશ્નોના જવાબની ગણતરી કરવી। નંબર 1, એક ચોરસ બાગની વાડની લંબાઈ 20 મીટર છે, તો ચોરસ બાગની બાજુની લંબાઈ કેટલી થાય, તો તેમની ગણતરી કરી, અહીં જવાબ આપેલ છે। નંબર 2, લંબચોરસ ખેતરની એક બાજુનું માપ 20 મીટર અને બીજી બાજુનું માપ 10 મીટર, તો ખેતરની કુલ બાજુઓના માપનો સરવાળો કેટલો થાય, તો અહીં ગણતરી કરીને આપેલ છે તો કે 60 મીટર। નંબર 3,
એક ચોરસ બોક્સની પરિમિતિ 16 સેમી છે. તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તેવા જ 3 ચોરસ ગોઠવવાથી બનતી આકૃતિની પરિમિતિ કેટલી થાય? તો તેમની પણ ગણતરી કરી અને અહીં આપેલ છે. નંબર 4, એક તારની લંબાઈ 40 સેમી છે. તેને ચોરસ આકાર બનાવતા તેની બાજુની લંબાઈ કેટલી થાય? તે ચોરસનું ક્ષેત્રફળ શોધો. તો બાજુની લંબાઈ 10 સેમી અને ક્ષેત્રફળ 100 ચોરસ સેમી થાય. નંબર 5, લંબચોરસ રૂમની લંબાઈ 80 મીટર અને પહોળાઈ 60 મીટર છે. તો તેમાં 4 મીટર ગુણ્યા 4 મીટર લંબાઈની કેટલી ચોરસ લાદી જોઈશે? તો 300 લાદી જોઈશે. નંબર 6, એક ચોરસનું ક્ષેત્રફળ 36 ચોરસ સેમી છે. તો તેની બાજુની લંબાઈ કેટલી થાય? તેની પરિમિતિ કેટલી થાય? તો ગણતરી કરી અને જવાબ આપેલું છે કે બાજુની લંબાઈ 6 સેમી અને પરિમિતિ 24 સેમી થાય. નંબર 7, તમારા ગણિતના પાઠ્યપુસ્તકની લંબાઈ તથા પહોળાઈ માપીને તેની પરિમિતિ શોધો. તો અહીં ગણતરી કરીને આપેલ છે. તો પુસ્તકની પરિમિતિ 98 સેમી થશે. નંબર 8, એક ચોરસનું ક્ષેત્રફળ 49 ચોરસ સેમી છે. તો તેની પરિમિતિ કેટલી થાય? તો ચોરસની પરિમિતિ 28 સેમી થાય. વિદ્યાર્થી મિત્રો, હાલ તમે ધોરણ 5ની અંદર અભ્યાસ કરી રહ્યા છો. નેક્સ્ટ તમે ધોરણ 6માં આવશો તો બ્રહ્માસ્ત્ર બેન્ચમાં શું શું મળશે? ધોરણ 5ના હાલના દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન, ધોરણ 5ના દ્વિતીય સત્રાંત પરીક્ષા અસાઇનમેન્ટ, ધોરણ 6નો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 6ના બધા જ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, ધોરણ 6ના બધા વિષયની સ્વાધ્યાયન પોથી સોલ્યુશન અને બીજું ઘણું બધું. તો સ્વાધ્યાયન પોથી સોલ્યુશનની ફ્રી PDF પણ મળી રહેશે. તો અત્યારે ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. નંબર છે 70 46 22 22 54. પ્રશ્ન 8, આપેલ આકૃતિને આધારે પ્રવૃત્તિ કરો. તો અહીં તમને પ્રવૃત્તિ કરી અને અહીં આપેલ છે. ત્યાર પછી અહીં તમને બીજું ચોરસ આપેલ છે અને ત્યારબાદ અહીં આપેલ છે નંબર 3 ચોરસ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની સ્વાધ્યાયન પોથીના ભાગ નંબર 4ના દરેક વિષયના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. જેનો અભ્યાસ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.